હેલો વિદ્યાર્થી મિત્રો, હું અકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે પૂરક વાચક ચેપ્ટર 3 ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે તું ભારતને જગાડ. જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, જેના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરનો આપણે પરિચય મેળવીએ તો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861 થયો હતો, જ્યારે અવસાન 7 ઓગસ્ટ 1941 થયો હતો. બંગાળી કવિ, વતન કોલકાતા, જોરાસાંકો. વિશ્વના મહાન લેખકોમાં રવિન્દ્રનાથ કવિતા, નવલકથા, વાર્તા, નાટક, નિબંધ જેવા સ્વરૂપોમાં ઉત્તમ સર્જક કરી ઉગ્ર હરોળમાં પ્રસ્થાપિત થયેલા છે. ગીતાંજલિના કાવ્યો માટે નોબેલ પારિતોષિક મળેલું છે. ગોરા એમની સુખ્યાત નવલકથા છે. એમની મોટાભાગની સાહિત્ય કૃતિઓ ગુજરાતીમાં અનુદિત થઈ છે. સંગીતજ્ઞ, ચિત્રકાર તરીકે પણ રવિન્દ્રનાથ ટાગોર એટલા જ જાણીતા છે. એમણે વિકસાવેલી સંસ્થા શાંતિનિકેતન દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યક્તિનું નામ સાંભળે એટલે આપણે દેશ સાથે ખૂબ સરસ રીતે જોડાયેલું એક ગીત તમને યાદ આવે. તમને યાદ છે કે રવિન્દ્રનાથ ટાગોરે આપણા દેશ માટે કયું ગીત આપ્યું છે? કોઈને યાદ આવે છે ખરો વિદ્યાર્થી મિત્રો? રવિન્દ્રનાથ ટાગોરે આપણું જે રાષ્ટ્રગીત જે છે, રાષ્ટ્રગાન જનગણ મન, એ જે આપણું રાષ્ટ્રગાન છે, એ રાષ્ટ્રગાન આપનાર કવિ રવિન્દ્રનાથ ટાગોર છે. રવિન્દ્રનાથ ટાગોરે આપણને સરસ મજાનું રાષ્ટ્રગીત આપ્યું છે, એટલે આપણા દેશ માટે સરસ મજાનું ગીત આપનાર કવિ છે. ચલો હવે સરસ મજાનું કાવ્ય એને અહીંયા મૂક્યું છે આપણી સામે, એ જરા જોઈ લઈએ. ચિત્ત જ્યાં ભય શૂન્ય છે, શિર જ્યાં ઉન્નત છે, જ્ઞાન જ્યાં મુક્ત છે. ચિત્ત એટલે કે તમારું હૃદય અથવા તો મન. તમારું હૃદય અથવા તો તમારું મન જ્યાં ભયમુક્ત છે, ભય શૂન્ય છે એટલે કે ભયમુક્ત છે. શિર એટલે કે મસ્તક. મસ્તક જ્યાં ઉન્નત છે, ઉન્નત એટલે કે મસ્તક જ્યાં તમે ઊંચું કરી શકો છો. અને જ્ઞાન જ્યાં મુક્ત છે એટલે કે જ્ઞાન જ્યાં સ્વતંત્ર છે, અથવા તો જ્ઞાન જ્યાં સંકુચિત ન હોય તેવું, એટલે જ્ઞાનને તમે મુક્ત રીતે વેચી શકો છો. ઘર ઘરના વાડાઓને જ્યાં રાત દિવસ વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા છે. શું કહે છે? ઘર ઘરના વાડાઓએ, એટલે કે આ મારું ઘર છે, આ મારી પ્રોપર્ટી છે, આ મારી જગ્યા છે, એના કારણે, એટલે કે ઘર ઘરના ઝઘડાઓએ, વાડાઓ એટલે કે વિવિધ રાજકીય પક્ષોએ, દેશની અંદર વિવિધ રાજકીય પક્ષોએ અથવા તો સમાજની અંદર વિવિધ પક્ષના વ્યક્તિઓએ આ મારી પ્રોપર્ટી છે, આ મારી જગ્યા છે, આ મારી માલિકીનું છે, એના લીધે રાત દિવસમાં શું કરી દીધું છે એમને? રાત દિવસમાં ધરતીને નાના નાના ટુકડા, વસુધા એટલે કે ધરતી, ધરતીને નાના નાના ટુકડામાં શું કરી નાખ્યું છે? વેચી નાખ્યું છે, અથવા તો ધરતીને ખંડિત કરી નાખી છે. વાણી જ્યાં હૃદયના ઝરણામાંથી સીધી વહે છે. વાણી એટલે કે તમારી બોલી. વાણી હૃદયના ઝરણામાંથી, એટલે કે આપણે જે પણ બોલવા જઈ રહ્યા હોઈએ છીએ એ આપણા હૃદયમાંથી સીધું નીકળે છે. ઘણી વખત આપણે વિચારવું પડતું હોય છે, પણ જે વ્યક્તિ સાચા હૃદયથી કામ કરતો હોય, સાચા હૃદયથી કોઈ પણ વ્યક્તિને માન સન્માન આપવાનો પ્રયત્ન કરતો હોય, એની વાણી હૃદયમાંથી સીધી નીકળતી હોય છે. એના મનમાં કોઈ જાતનું છલ કપટ હોતું નથી. કર્મનો પ્રવાહ જ્યાં રૂંધાયા વિના દેશે દેશે અને દિશાએ દિશાએ સતત સહસ્ત્રવિધ સફળતા પ્રતિઘસે છે. એ શું કહે છે? કર્મનો પ્રવાહ. કર્મ એટલે કે તમે કરેલું કાર્ય, એટલે કે તમારા દ્વારા કરવામાં આવેલું કાર્ય દેશમાં કોઈ પણ રોકટોક વગર સતત વહ્યા કરે છે, અને દેશની દરેક દિશામાં સહસ્ત્ર એટલે કે હજારો પ્રકારની, સહસ્ત્ર એટલે કે હજારો પ્રકારની સફળતા પ્રાપ્ત કરતું અને હજારો પ્રકારના માર્ગ મેળવતું એ આગળ વધ્યા કરે છે. તુચ્છ આચારરૂપી રણની રેતીએ જ્યાં વિચારના ઝરણાને ગ્રસી લીધું છે. તુચ્છ એટલે કે હીન ભાવ,
દુષ્ટ ભાવ, દુષ્ટ વિચારોવાળા વ્યક્તિઓએ આચારરૂપી એટલે કે વર્તનરૂપી, દુષ્ટ વર્તનરૂપી વિચારોએ શું કર્યું છે? રણની રેતી જેવા સૂકા વિચારો જે ધરાવે છે તેવા વ્યક્તિઓએ આ ઝરણાઓને ગ્રસી એટલે કે સૂકવી નાખ્યું છે. આ ઝરણાઓને શું કર્યું છે? એણે સૂકવી નાખ્યું છે. એટલે કે દુષ્ટ વિચાર ધરાવનારા વ્યક્તિઓએ, ખરાબ વિચાર ધરાવનારા વ્યક્તિઓએ, જે રણની રેતી જેવા જેના વિચારો છે એ વિચાર ધરાવનારા વ્યક્તિઓએ આ ઝરણાને સૂકવી નાખ્યું છે. અને પૌરુષના લાખ લાખ ટુકડા કરી નાખ્યા છે. પૌરુષ એટલે મર્દાંગી, મહેનત અથવા તો પુરુષોત્તમ, એટલે કે આવા વિચારોએ મર્દોને શું કર્યા છે? ભાંગી નાખ્યા છે. મર્દાંગી ભર્યા જે વિચારો છે એ વિચારોના લાખ લાખ ટુકડા કરી નાખ્યા છે. જ્યાં હંમેશ તું સકલ કર્મ વિચાર અને આનંદનો નેતા. શું કે છે? જ્યાં હંમેશા તું સકળ કર્મ એટલે કે સકળ એટલે કે સમગ્ર તમારા દ્વારા કરવામાં આવેલા સઘળા કર્મનો શું છે? તું વિચાર છે અને આનંદનો નેતા છે. ત્યાં જ તે સ્વર્ગ છે. એટલે શું કહે છે? ત્યાં જ શું રહેલું છે? સ્વર્ગ રહેલું છે. કોને કહે છે આ? પરમાત્માને. હે પરમાત્મા, તું દરેક પ્રકારના કાર્યોનો વિચાર માત્ર છે અને લોકોને આનંદ આપવાનો એક નેતા માત્ર છે. ત્યાં જ શું વસેલું છે? સ્વર્ગ વસેલું છે. તારે પોતાને હાથે નિર્દય આઘાત કરી. શું કહે છે? તારા પોતાના હાથે નિર્દય એટલે કે દયા વગરનું કુર પ્રહાર કરીને શું કરે છે તું? હે પિતા, તું ભારતને જગાડ. હે પરમાત્મા, તું ભારતને જગાડ, અર્થાત ભારતની પ્રજાને જગાડ, જેથી ઉપર જણાવેલા પ્રજાના કર્મોથી ભારત દેશ પણ સ્વર્ગ બની જાય. એટલે કે દુષ્ટ કર્મો ધરાવનારા વ્યક્તિઓ જે ભારતની ધરતીના નાના નાના ટુકડા કરી રહ્યા છે, જે રાજકીય પક્ષો છે, એ રાજકીય પક્ષો ભારતને નાના નાના ભાગોમાં વિભાજિત કરી રહ્યું છે, એ ભારતને જગાડવામાં તું મારી મદદ કર. હે પરમાત્મા, તું આ દેશ ઉપર એવો કોઈ પ્રલય લાવ કે જેના કારણે પ્રજા એકબીજાની મદદ કરવા માટે દોડી જાય, એકબીજાનો સહારો બનવા દોડી જાય, એકબીજાને પોતાનો ભાઈ બહેન અથવા તો ભાડું સમજીને શું કરે? સહારો આપવાનો પ્રયત્ન કરે. તું એવું કોઈ કાર્ય કર, તું એવો કોઈ આ દુનિયાની પ્રજાને, આ દેશની પ્રજાને આઘાત આપ જેના કારણે આ ભારતની પ્રજા જાગે અને આ દેશ એ પોતાનું ઘર છે, પોતાનું જ વતન છે, પોતાની જ એ માલિકીનું છે. એમાં દેશ ઉપર રહેલા દરેક વ્યક્તિઓના સ્વતંત્ર હક રહેલો છે. કોઈ પોતાનું કોઈ પારકું કશું રહેલું છે નહીં. એવા વિચાર સાથે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આ દેશના વ્યક્તિઓ, આ ભારત દેશના વ્યક્તિઓ દેશને પોતાનું વતન સમજીને પોતાની સંસ્કૃતિને, પોતાના દેશને સાચવવાનો પ્રયત્ન કરે. એટલે કે હે પરમાત્મા, તું મને મદદ કર જેથી આ ભારતની પ્રજા શું કરે? આ દેશની વચ્ચે જે ઝઘડાઓ છે, જે રાજકીય પક્ષોના મારા તારાના જે ભેદભાવો છે એ દૂર કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય રવિન્દ્રનાથ ટાગોરે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો અને એ સમયે ભારતની પ્રજા પોતાના વતન માટે, પોતાની પોતાની પ્રજા માટે અથવા તો પોતાના લોક માટે, પોતાના વિસ્તાર માટે જ્યારે લડી રહી હતી, આ મારું છે, આ મારું છે એમ કરીને જ્યારે ઝઘડી રહી હતી અને ભારત અને પાકિસ્તાનના જ્યારે બે ભાગલા પડ્યા હતા, ત્યારે આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો, તમે સમાજ વિદ્યાના ઇતિહાસમાં ભણીને આવ્યા છો કે ભારતની પ્રજા એક દેશમાંથી બીજા દેશમાં શું કરી રહી હતી? જે મુસ્લિમો હતા એ પાકિસ્તાનમાં જઈ રહ્યા હતા અને જે હિન્દુઓ હતા એ ભારતમાં આવી રહ્યા હતા, પણ ટ્રેનમાં બેસતા હતા ખરા પણ જીવતા આવતા હતા નહીં. એની લાશો પહોંચતી હતી. એટલે કે મનુષ્યનો શું બની ગયો હતો? દુશ્મન બની ગયો હતો. એકબીજાને મારવા કાપવાની વાતો કરતા હતા અને પોતાની ધરતી છે, પોતાની જમીન છે એમ કરીને ઝઘડાઓ કરતા હતા. અને હજી પણ આપણે ભારત અને પાકિસ્તાનની અંદર કાશ્મીરને લઈને હજી પણ ઝઘડાઓ ચાલે છે. કાશ્મીર પાકિસ્તાનનું છે કે ભારતનું છે એનું આજ સુધી કોઈ નિવારણ લાવી શક્યા નથી. તો આ ઝઘડાઓનો અંત લાવવા માટે શું કહે છે
રવિન્દ્રનાથ ટાગોર પરમાત્માને વિનંતી કરે છે કે હે પરમાત્મા, તમે શું કરો, ભારતની પ્રજાને જગાડો અને એને જણાવો કે આ ધરતીને નાના નાના ટુકડામાં વિભાજન કરવાના જગ્યાએ ધરતી જ પોતાનું વસુધૈવ કુટુંબકમની ભાવના સ્વીકારીને આ દેશની અંદર શાંતિથી રહેવાનો પ્રયત્ન કરે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું કાવ્ય શું થયું? પૂરું થયું. હવે તમારે શું કરવાનું છે? કાવ્ય નીચે જે શબ્દાર્થ આપેલા છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. કાવ્ય નીચે જે શબ્દાર્થ આપેલા છે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.